કાર્તિકેશ્વર મહાદેવ ધામમાં ધાર્મિક ઉલ્લાસ સાથે 8મી પંચકોશી પરિક્રમા પૂર્ણ। સિનોર તાલુકાના કાંદરોજ સ્થિત કાર્તિકેશ્વર મહાદેવ મંદિર ખાતે આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે 8મી પંચકોશી પરિક્રમાનું ભવ્ય સમાપન થયું। આ પવિત્ર યાત્રાનું નેતૃત્વ મોનીબાપુ આશ્રમ કાંદરોજના સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજે કર્યું હતું। પરિક્રમાનો માર્ગ કાંદરોજ, નાવરા, રાજપરા, વરાછા, સિનોર, સિસોદાથી ફરી કાર્તિકેશ્વર મહાદેવ મંદિર પૂર્ણ થયો। ભક્તોએ મંત્રોચ્ચાર અને ભજન કીર્તન વચ્ચે પરિક્રમા પૂર્ણ કરી ભક્તિભાવથી શિવ શક્તિની અનુભૂતિ કરી। સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડતા સમગ્ર માર્ગ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો। ધાર્મિક ભાવના, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અદ્ભુત સમન્વય અહીંયા જોવા મળ્યો। ભક્તોએ કાર્તિક માસના આ પવિત્ર પ્રસંગે પરિક્રમાનો લાભ લઈ આત્મશાંતિ અને અનન્ય આનંદની અનુભૂતિ કરી હતી। जय सियाराम। कार्तिक स्वामी मंदिर मम्मी बापू आश्रम कांदरोज पंचकोशी परिक्रमा आयोजन स्वामी श्री कृष्णानंद जी महाराज ने नेजा हेठळ आज 8મી परिक्रमा पूर्ण थई छे। बधा भाविक भक्तोए लाभ लीधो। जय सियाराम। अमे बड़ा परिक्रमा थी रह्यो छे कार्तिक स्वामी मौनी आश्रम श्री स्वामी किशनजी स्वामी गुरु महाराजना नेजा हेठळ आ 8મી पंचकोशी यात्रा है। अमारी बड़ा भाविक भक्तों में जोड़ाई है। दरेक गामना आजूबाजूना सिटीना बराबर 700 ने 800 पब्लिको आवे छे। भंडारो थाय छे अने त्यारे विदाय लईने पोतपोताना घरे जाय छे। अने आनंद आ परिक्रमा कार्तिक कांदरोज गामथी नावरा, राजपरा, मालसर, वराजा, सिनोर थईने सिसोदरा थईने पाછી कार्तिक स्वामी मंदिरे जाय छे। नर्मदे हर।